અક્ષરધામનું સુખ। ગોંડલમાં બપોરે કથા કરતા વાત નીકળી કે પ્રમુખ સ્વામી બધે વિચરણ કરતા હશે। યોગી બાપા આપ અહીં બિરાજો છો એટલે ગઢપુરની સમયાની જવાબદારી બધી એમને માથે। કોઈએ કહ્યું તે સાંભળી યોગીજી મહારાજ તુરંત બોલ્યા, આપણે અહીં ધૂન કરવા માંડીએ, તે વાયરલેસ શક્તિ છૂટશે એટલે ત્યાં કામ થવા માંડશે। આ રીતે પોતે ત્યાં પ્રમુખ સ્વામી પાસે પ્રગટ જ છે એમ સ્વામીશ્રીએ મર્મમાં જણાવ્યું। આજે સવારે પૂજા કરતી વખતે પૂજામાં બધી મૂર્તિઓ આગળ સુંદર રીતે પુષ્પો ગોઠવ્યા। ફૂલદાનીમાં એક નાનકડો મોગરાનો હાર વધારાનો પડ્યો હતો। સૌને થયું કે સ્વામીશ્રી આ હારનું શું કરશે। ધીરેથી સ્વામીશ્રીએ એ હાર લીધો ને પૂજામાં જ્યાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ મૂકી હતી તેની બાજુમાં ફરતો સરસ રીતે હાર ગોઠવી દીધો, પહેરાવ્યો અને ગુરુ ભક્તિનું સૌને દર્શન કરાવ્યું। પ્રાતઃકાલે પોતાની નિત્ય પૂજા કરતા સ્વામીશ્રી કલાત્મક રીતે મૂર્તિની આસપાસ પુષ્પો ગોઠવતા। મુંબઈમાં હરિભાઈ સોની રોજ તાજા સારા સુગંધીમાન પુષ્પો વહેલી સવારે લઈ આવે તે સ્વામીશ્રી દરેક મૂર્તિની નીચે વચમાં ગુલાબનું પુષ્પ મૂકે ને ફરતા મોગરાના પુષ્પો ગોઠવે, કારણ પોતાના ઈષ્ટદેવ શ્રીજી મહારાજને મોગરો ને ગુલાબ જ વાલા હતા। પૂજામાં સૌ પ્રથમ સ્વામીશ્રી પોતાની સાથે હૈયે ને હાથે અખંડ રાખતા। હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિની પૂજા ચંદન પુષ્પથી કરે, પછી એ પ્રસાદી ચંદનથી પોતે તિલકને ચાંદલો કરે, પછી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે થોડો સમય માળા ફેરવે, પછી પોતાની પૂજાની મૂર્તિઓ ચિત્ર પ્રતિમાઓ વસ્ત્ર ઉપર પધરાવે, પુષ્પ ધરાવે, ગોઠવે, પછી તદ્રુપ થઈને બે હાથે પ્રસાદી ધરે ને માળા ફેરવે। પ્રસાદમાં લગભગ બદામની પૂરી તો હોય જ, તેમજ હરિભક્તોને લાવેલી શુદ્ધ મીઠાઈઓ પણ ખરી। પણ અમારા વર્ષોના અનુભવમાં અમે એ જોયું છે કે સ્વામીશ્રીએ ધરાવેલ પ્રસાદીની એક કણી સુદ્ધા પોતાના મોઢામાં મૂકી નથી। બાળકો, યુવકો તથા હરિભક્તોને જ પ્રસાદમાં વહેંચાવી દે। ક્યારેક કોઈ ઉપવાસી હોય હેત કરતા પારણા નિમિત્તે જાતે બદામ પૂરી કે એવો કોઈ પ્રસાદ આપી રાજીપો બતાવે, પછી ઊભા થઈને બે હાથ ઊંચા રાખીને માળા ફેરવે। પહેલા એક પગે પણ ઊભા રહેતા, પછી પ્રદક્ષિણા કરી દંડવત કરે, પ્રસાદ ધરાવે, વહેંચે, પુષ્પો વહેંચે। છેલ્લે તો આ પુષ્પો વહેંચવાનો કાર્યક્રમ એટલો તો રસપ્રદ બન્યો હતો કે પૂજામાં દર્શનાર્થે પધારતા સેંકડો હરિભક્તોના સમૂહમાં સ્વામીશ્રી એક પુષ્પ ઉછાળીને દૂર ઉભેલા હરિભક્તોને આપતા, સૌને સ્મૃતિ આપતા। ભક્તો સાથેની સ્વામીશ્રી આ લીલા નાના મોટા સૌને બ્રહ્માનંદમાં તરબોળ કરી દેતી હતી। ત્યાર પછી સેવક પૂજા બાંધે ને સ્વામીશ્રી ચશ્મા પહેરીને શિક્ષાપત્રી વાંચે। પૂજા દરમિયાન સંતો કીર્તનની રમઝટ બોલાવે। ખરેખર સ્વામીશ્રી પૂજાના આ દર્શનમાં સૌ અક્ષરધામનું સુખ અનુભવતા હતા। જય સ્વામિનારાયણ।